લે મને દુઃખ દેનારી આજે કેમ દુખી થઈને બેઠી છે? મારા કાકાને થોડા સમયથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટરે કીધું કે એમને વાલ લીકેજની સમસ્યા છે અને ડોક્ટરે કીધું કે વાલ રિપેર પણ કરી શકાય છે. લે તો તારો ભાઈ પ્લમ્બર જ છે ને, એને કે રિપેર કરી દેશે વાલ. હું સિરિયસ વાત કરું છું અને તમને મજાક સૂજે છે? એ તો જેના ઉપર વીતે ને એને જ ખબર પડે કે ચિંતા શું છે. અરે વાલી, કાકાની ચિંતા તું છોડી દે. એટલે કે મેં મેરીલી ટ્રીટમેન્ટ જરૂરી છે કેમ્પેન વિશે સાંભળ્યું છે, જેમાં ક્લિપ પ્રોસીજર થી ઓપન હાર્ટ સર્જરી કર્યા વગર પણ વાલ લીકેજ રિપેર થઈ શકે છે અને આ ટ્રીટમેન્ટ મને લાગે છે કે તારા કાકા માટે જરૂરી છે. સાચે રિપેર થાય છે? હા મારી વાલી, તમે તમારી ચિંતા દૂર કરી દીધી. ચલો હું મારા કાકાને ફોન કરીને એમને આ વાત શેર કરી દઉં અને તમે બધા પણ શેર કરી દેજો. સાચે આ માહિતી ખરેખર ઉપયોગી છે. મારા કાકાને વાલ રિપેરની ટ્રીટમેન્ટ થઈ જાય ને પછી હું 15 દિવસ મારા પિયર જઈશ. મારા કાકાને ને કાકીને થોડી રાહત મળે ને એટલે. અરે હા ભાઈ હા, તું પિયર જાજે એટલે મને રાહત મળે તારા ત્રાસથી.